વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર જોવાના છે. જો આ ચેપ્ટર પણ જેડબલઈ નીટ ગુજકેટ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આના બધા કોન્સેપ્ટ બહુ સારી રીતે જો આપણે સમજીએ તો આમાંથી આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. નીટની અંદર આ ચેપ્ટરમાંથી 2 થી 3 ક્વેશ્ચન પૂછાતા હોય છે. જેડબલઈમાં ફરજિયાત એક ક્વેશ્ચન આમાંથી આવે જ છે અને ગુજકેટ અને બોર્ડ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. 8 માર્કનું ચેપ્ટર છે. એટલે આપણા બધા જ માટે ટૂંકમાં બધા ફોર્મેટમાં જેડબલઈ નીટ ગુજકેટ અને બોર્ડ માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. હવે પહેલાં એની પ્રસ્તાવના છે. પ્રસ્તાવનામાં એક ટોપિક આપ્યો છે. શું ટોપિક છે બરોબર જુઓ. અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે કરવું પડતું કાર્ય સમજાવો, અથવા તો બીજી રીતે દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ તે બે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાના તફાવત બરાબર હોય છે. એટલે અહીંયા આ વસ્તુ પ્રશ્ન તમને પછી ખ્યાલ આવશે. આપણે શું સમજવું છે પહેલાં એ ધ્યાન આપો. ધારી લો કે તમે આ કોઈ ઉગમ બિંદુ પર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. એક ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરીએ તો કેપિટલ ક્યુ વિદ્યુતભારનું ક્ષેત્ર કઈ તરફ હોય તો ધન વિદ્યુતભાર છે. એટલે ક્ષેત્ર બહારની તરફ અને ત્રિજ્યાવર્તી દિશામાં હોય. એટલે જો બહારની તરફ આમ આ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અને ત્રિજ્યાવર્તી દિશામાં હશે. આ રીતે આમ આમ પણ હોઈ શકે. આ બધી દિશામાં હોય પણ આપણે યામ પદ્ધતિમાં જ બતાવ્યું છે અત્યારે. હવે શું કહે છે જો વિદ્યુત ક્ષેત્રની અંદર એટલે આના વડે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એમાં ક્યુ વિદ્યુતભાર એટલે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ ને એક બિંદુએથી બીજા બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ આમ ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે કરવું પડતું કાર્ય સમજાવો. હવે સમજો તમારે અહીંયા આર બિંદુએથી ક્ષેત્રની વિરુદ્ધ આ વિદ્યુતભારને પી બિંદુએ લઈ જવો છે તો તમારે કેટલું કાર્ય કરવું પડશે એ આપણે અહીંયા સમજાવવાનું છે. અને પછી એના પરથી સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું છે એ વસ્તુ પણ બતાવવાની છે. તો ધ્યાન આપજો. તો આપણે શું કર્યું અહીંયા જો આકૃતિમાં ઉગમ બિંદુ પર રહેલ વિદ્યુતભાર કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. ક્યુનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલ છે. ચલો પહેલું સ્ટેપ થઈ ગયું. આગળ હવે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ ને એક બિંદુ આર થી પી પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય શોધવું છે. આપણે અહીંયા કેટલું કાર્ય કરવું છે એ શોધવું છે. હવે સમજો. હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ છે ને એને વિદ્યુત બળ કહેવાય કાં તો અપાકર્ષી બળ કહેવાય. જો આ પરીક્ષણ વિદ્યુતભાર ધન છે અને જેના વડે ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પણ ધન છે એટલે આ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર આ ધન વિદ્યુતભાર પર બહાર તરફ આમ અપાકર્ષી બળ લગાડશે અથવા તો વિદ્યુત બળ લગાડશે. હવે તમારે આ વિદ્યુતભાર નામ લઈ જવું હોય ક્ષેત્રની વિરુદ્ધ પી બિંદુએ લઈ જવું હોય તો જે અપાકર્ષી બળ લાગે છે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડીને તમારે આર બિંદુએથી પી બિંદુએ લઈ જવામાં આવે છે. એટલે આપણે શું કરીએ છીએ જેટલું વિદ્યુત બળ લાગે એટલું જ બળ પરંતુ એની વિરુદ્ધ એટલા જ મૂલ્યનું બાહ્ય બળ આપણે લગાડીને આના પર બાહ્ય બળ આપણે લગાડીને આર થી પી સુધી લઈ જઈએ છીએ. એટલે બાહ્ય બળ લખવું હોય તો વિદ્યુત બળ જેટલા મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં લખાય. કેમ એના જેટલા મૂલ્યનું એનું કારણ કહું.
કે તમારે વિદ્યુત ક્ષેત્ર વડે બળ શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એ બાહ્ય બળ બે સરખા હોય તો બાહ્ય બળની જગ્યાએ વિદ્યુત બળ લખી શકો તમે. એટલે પહેલા યાદ રાખો. હવે અહીંયા લખાય તો અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુએથી આર થી પી પર લઈ જવા માટે બાહ્ય બળ એફ એક્સટર્નલ વડે થતું કાર્ય. બાહ્ય બળ વડે થતું કાર્ય તો શું લખાય? બાહ્ય બળ વડે થતું કાર્ય સમજજો બરોબર. હું છે ને પેલા અહીંયાથી અહીંયા લઈ જવા માટે સમજજો. આ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે પહેલા નાનું સ્થાનાંતર ધારી લો કે વિદ્યુતભાર આટલું નાનું સ્થાનાંતર દરમિયાન કેટલું કાર્ય કરવું પડે, ડીઆર જેટલું. આ વિદ્યુતભારને આમ લઈ જવા માટે ડીઆર જેટલું સ્થાનાંતર કરાવીએ તો નાના સ્થાનાંતર માટે તમારે બાહ્ય બળ વડે કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા લખાય જો બાહ્ય બળ વડે નાના સ્થાનાંતર માટેનું કાર્ય. બાહ્ય બળ એટલે એક્સટર્નલ ફોર્સ અને નાનું સ્થાનાંતર એટલે ડીઆર. તો બળ ઇન્ટુ સ્થાનાંતર એટલે આ જે કાર્ય આવ્યું એ નાના સ્થાનાંતર માટેનું કાર્ય થયું. એટલે નાનું કાર્ય DW. હવે તમારે તો આટલા સ્થાનાંતર નતું કરવાનું, તમારે તો આર થી પી સુધી વિદ્યુતભાર લઈ જવાનો હતો. તો આર થી પી સુધી લઈ જવા માટે કુલ કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા લખાય જો W આર થી પી. તો શું કરવું પડશે? કુલ કાર્ય મતલબ સંકલન. આર થી પી સુધીનું કાર્ય શોધવું હોય તો નાના નાના સ્થાનાંતર માટેનું જે કાર્ય આવ્યું DW એનું સંકલન કરવું પડે. તો સંકલન અહીંયા શું લખાય? આર થી પી. આર થી પી આ રીતે લખાય. તો જો બાહ્ય બળ વડે આર થી પી સુધી લઈ જવા માટે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર થતું કાર્ય આટલું આવ્યું. હવે આ જે બળ આપણે લગાડીએ છીએ એ વિદ્યુત બળ જે લાગે છે અપાકર્ષી પ્રકારનું એ વિદ્યુત બળના મૂલ્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીં આવું લખાય વિદ્યુત બળ એ આ બાહ્ય બળ જે છે એ વિદ્યુત બળ જેટલું, વિદ્યુત બળના મૂલ્ય જેટલું Fe અને એને વિરુદ્ધ દિશામાં હોય છે. જેટલું બળ આમ લાગે છે એટલું જ બળ તમે આમ લગાડીને ધીમે ધીમે વિદ્યુત ભાર આર પરથી પી લઈ જાઓ છો. એવું કહેવાય કે પ્રવેગ રહિત ગતિ કરાવીને લઈ જાઓ છો. ધીમે ધીમે લઈ જવાનો, એકદમ ઓછો વેગ, અચળ વેગથી આપણે આમ લઈ જઈએ છીએ. એટલે અહીંયા બાહ્ય બળ જેટલું, બાહ્ય બળ આપણે કેટલું લગાડીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળ જેટલું. વિદ્યુત ક્ષેત્ર વડે બળ આમ લાગે, તમે આમ લઈ જાઓ છો એટલે એની વિરુદ્ધ દિશામાં એના મૂલ્ય જેટલું બળ લગાડો છો. તો હવે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ લખવું શું લખાય? માટે આર થી પી સંકલન માઇનસ એફ એક્સટર્નલ ની જગ્યાએ માઇનસ FE લખાય એટલે માઇનસ F ઇન્ટુ FE ઇન્ટુ DR. તો આ રીતે સૂત્ર આવે. વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું? હવે જો અહીંયા તથા વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ તો ક્યુ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ F બરાબર QE લખાય. એટલે આની જગ્યાએ તમે QE લખી નાખો. આર થી પી Q ઇન્ટુ E ઇન્ટુ DR. તો જો આર થી પી બરાબર માઇનસ Q અચળ છે એટલે બહાર લઈ લો, આર થી પી E ઇન્ટુ DR. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે માઇનસ આવે. તો આ રીતે આ સૂત્ર સાબિત કરી શકાય. હવે કેટલીક બાબતો અહીંયા સમજાવવાની છે, ફરીથી જોજો એકવાર. આપણે શું પ્રશ્ન હતો? વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધ. સ્મોલ ક્યુ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવાનો હતો. તો જો એના માટે શું કર્યું? ઉગમ બિંદુ પર એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે વિચારી લીધું. બરોબર? ચલો એ જે અહીંયા લખ્યું છે. પછી શું કર્યું? સ્મોલ ક્યુ વિદ્યુતભારને આપણે આર થી પી સુધી લઈ જવા માટે કાર્ય શોધવું છે એટલે આ સમજાવવાનું હતું. તો આપણે આમ લઈ જવું હોય તો આ જે વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગે એ અપાકર્ષી એટલે બાર તરફ ધકેલે અને આપણે આમ લઈ જવો છે એટલે આપણે બાહ્ય બળ વડે આના પર કાર્ય કરવું પડશે.
તો બાહ્ય બળ વડે કેટલું કાર્ય કરવું પડે? તો કેવી રીતે લખાય? જો બાહ્ય બળ વડે થતું કાર્ય, તો બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર તમે બાહ્ય બળ લગાડ્યું એફ એક્સટર્નલ ઇન્ટુ સ્થાનાંતર, પેલું નાનું કરાયું તો નાના સ્થાનાંતર માટેનું કાર્ય એફ એક્સટર્નલ ઇન્ટુ ડીઆર, અને પછી આર થી પી સુધીનું કુલ કાર્ય એટલે સંકલન, એટલે આ કુલ કાર્ય આવી ગયું. પણ આજે બાહ્ય બળ વડે આપણે જે કાર્ય કર્યું, બાહ્ય બળ જે છે એ વિદ્યુત બળની વિરુદ્ધ છે અને એટલા મૂલ્યનું જ આપણે લગાડ્યું છે. એટલે એક્સટર્નલ ફોર્સ એ વિદ્યુત બળની વિરુદ્ધ અને માઇનસ મૂલ્યનું, બંને બળ સરખા અને વિરુદ્ધ ચિહ્ન વાળા, એટલે એફ એક્સટર્નલ બરાબર એફઈ માઇનસ લખાય. એટલે જો અહીંયા એફ એક્સટર્નલની જગ્યાએ માઇનસ એફઈ લખાશે. અહીંયા ચલો માઇનસ એફઈ લઈ. હવે વિદ્યુત બળ કેટલું? તો વિદ્યુત બળ એટલે વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર પર લાગતું બળ એફ બરાબર ક્યુ, એફ ની જગ્યાએ ક્યુ ઇન્ટુ ઈ લખાય. તો આનો મતલબ એવો થાય, બરોબર ધ્યાન રાખજો, ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, માઇનસ મતલબ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આર થી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કયા સૂત્ર વડે લખાય? તો આ રીતે લખાય. હવે આગળ જો, આને લખાય જે ક્યુ વિદ્યુત ભાર પર, ક્યુ વિદ્યુત ભારને આર થી પી સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતું કાર્ય એ તેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે, સંગ્રહ પામે છે. તો આનો મતલબ સમજજો બરોબર. તમે ક્યુ વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ અહીંયા લાયા એટલે તમારે બાહ્ય બળ વડે એના પર કાર્ય કરવું પડ્યું, જે આટલું મળે છે. હવે તમે જે કાર્ય કર્યું એ વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તમને ખબર કેમ નહીં પડે કે આ બિંદુ પાસે વિદ્યુત ભારને અહીંયા લાયા તો આ વિદ્યુત ભાર પાસે સ્થિતિ ઊર્જા છે, અહીંયા ખબર કેમ નહીં પડશે કે આની પાસે સ્થિતિ ઊર્જા? તો જેવો તમે આ વિદ્યુત ભારને અહીંયા લાઈન મૂકો અને પછી છોડી દો એટલે તરત જ વિદ્યુત ક્ષેત્રને પાછું ધકેલી દે છે. જેમ કે સ્પ્રિંગની અંદર કેવું હોય? સ્પ્રિંગ મૂળ સંતુલન સ્થિતિમાં હોય. તમે સ્પ્રિંગને આમ દબાવી એટલે તમે શું કર્યું? સ્પ્રિંગને સ્થાનાંતરિત કર્યું એટલે એના પર કાર્ય કર્યું અને એ કાર્ય સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તમે જેવું છોડી દો એટલે સ્પ્રિંગ પાછી મૂળ સ્થિતિએ જતી રહેશે. મતલબ તમે જે ઊર્જા આપી એ સ્પ્રિંગ એને પાછી ધકેલશે, અહીંયા વિદ્યુત ક્ષેત્રને પાછું ધકેલશે. તો આપણે જે કાર્ય કરીએ છીએ પી બિંદુ સુધી લાવવા માટે, એ કાર્ય પી બિંદુ પાસે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો એનો મતલબ એવો થયો કે પી બિંદુ પાસે વિદ્યુત ભારને કંઈક સ્થિતિ ઊર્જા હશે. તો એનો મતલબ એવો થાય, તમે જે કાર્ય કર્યું આ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય એટલે પી બિંદુ પાસે સ્થિતિ ઊર્જા હોય. તો એવી રીતે આર બિંદુ પાસે પણ સ્થિતિ ઊર્જા હોય, કે આર બિંદુ એ વિદ્યુત ક્ષેત્રમાં છે. આગળ કોઈ બિંદુ એથી તમે વિદ્યુતભારને આર પર લાયા હશો તો આર પાસે પણ સ્થિતિ ઊર્જા હશે. પછી આર પરથી પી પર લાયા તો પી પાસે સ્થિતિ ઊર્જા છે. તો મતલબ હવે વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુ પાસે કઈક સ્થિતિ ઊર્જા હોય છે. હવે બરોબર સમજો. ધારો કે આર પાસે સ્થિતિ ઊર્જા 10 જૂલ છે અને પી પાસે સ્થિતિ ઊર્જા 20 જૂલ છે. તો તમે સ્મોલ ક્યુ વિદ્યુતભારને આર થી પી પર લઈ જાઓ તો કેટલું કાર્ય કરવું પડે? તો આર થી પી પર લઈ જવા માટે જો સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો થયો? આ બિંદુ પાસે 10 ઊર્જા હતી, 10 સ્થિતિ ઊર્જા, આ બિંદુ પાસે 20 હતી. તો તમે વધારો કેટલાનો કર્યો? 10 માં બીજી 10 વધી. તો અહીંયાથી અહીંયા લઈ જવા માટે થતું કાર્ય એ આ બંનેના તફાવત જેટલું હોય. વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે આપણે વિદ્યુતભારને લઈ જવા માટે જે કાર્ય કર્યું એ કાર્ય એ બે બિંદુ પાસેની સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું હોય. તો યાદ રાખો. આના પછી શું લખાય? આમ વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુ પાસે સ્થિતિ ઊર્જા હોય છે. જો ફરીથી તમારે જોવું હોય તો આ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા અને આ પાસે હોય. તમે અહીંયાથી અહીંયા લાવ્યો છો એટલે અહીંયા જે કાર્ય કર્યું એ આ બેના તફાવત જેટલું હોય. અને તેથી
વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ વિદ્યુત ભારને એટલે પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુએથી એટલે કે આર થી પી પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થયેલ કાર્ય એ તે બે બિંદુઓ પર સ્થિતિ ઉર્જાના પરની સ્થિતિ ઉર્જાના તફાવત બરાબર હોય છે. એટલે કે આ અથવામાં બીજો પ્રશ્ન લખ્યો તો એ પણ અહીંયા સાબિત થાય. અને આને લખાય કેવી રીતે? જો આર થી પી સુધીનું કાર્ય એટલે કે તે બે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાનો તફાવત. હવે પી માઇનસ આર કેમ લખ્યું એનું કારણ, તમે જેટલા ક્ષેત્રની વિરુદ્ધ જાઓ એટલું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ વધારે કાર્ય કરવું પડે. જેટલું ક્ષેત્રની વિરુદ્ધ અંદર જવાનું હોય એટલું, ધારો કે પવન આમ ફૂંકાતો હોય કાં તો નદીનું પાણી આમ વહેતું હોય અને તમારે એની સામે જવાનું હોય, તો જેટલું તમારે અંદર જવું હોય, વધારે સ્થળાંતર કરવાનું હોય એની તરફ, એટલું વધારે તમારે કાર્ય કરવું પડે, એટલી ઉર્જા વધારે સંગ્રહિત થાય. એટલે હંમેશા પી પાસે સ્થિતિ ઉર્જા વધારે હોય, આર પાસે ઓછી હોય, એટલે પી માંથી આર બાદ કરો. અને આને કેવી રીતે લખાય? જો અહીંયા છે જ સંકલન આર થી પી આ લખેલું છે માઇનસ ક્યુ આર થી પી ઈ ઇન્ટુ ડીઆર. એટલે આ સ્થિતિ ઉર્જાને આ રીતે લખી શકાય. એટલે અહીંયા આ જે પ્રશ્ન છે એ પૂરો થાય.